નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર 3 આપણું ચાલી રહ્યું છે. આમાં આગળ જઈએ તો લાસ્ટ લેક્ચરમાં સાપેક્ષ વેગની આપણે વાત કરતા હતા. સાપેક્ષ વેગમાં મેં તમને કહ્યું હતું એરોપ્લેન અને ધુમાડાનો એક એક્ઝામ્પલ પણ સોલ્વ કર્યો હતો. એને આધારિત આપણે કહ્યું હતું કે a ની સાપેક્ષમાં b નો વેગ, a ની સાપેક્ષમાં b નો વેગ, b કેટલી સ્પીડ થી ચાલે છે એનાથી કોઈ મતલબ નહીં. એ a થી એકમ સમયમાં કેટલો ખસેડે એને આપણે કહ્યું હતું a ની સાપેક્ષમાં b નો વેગ. એનું સૂત્ર હતું vb va. જેની સાપેક્ષમાં નક્કી કરવો હોય એને બાદ કરી દેવો પડે છે. વિરુદ્ધ દિશામાં હોય તો આપણે કહ્યું હતું સરવાળો કરવાનો હતો. હવે b ની સાપેક્ષમાં a નો વેગ તો va vb. વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો આપણે કહ્યું હતું કે બંનેની સાપેક્ષમાં vba બરાબર vab બરાબર va vb. આ ક્યારે એકબીજાની ઓપોઝિટ ડિરેક્શનમાં ગતિ કરતા હોય ત્યારે. ઓકે, ચાલો હવે આજે આપણે સાપેક્ષ સ્થાનાંતરની વાત કરવી છે. સાપેક્ષ વેગ અને સાપેક્ષ સ્થાનાંતર એની વાત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજો. તો ટાઇટલ એવું છે આપનું સાપેક્ષ વેગ અને સાપેક્ષ સ્થાનાંતર. સાપેક્ષ વેગ અને સાપેક્ષ સ્થાનાંતર. ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજો. સાપેક્ષ સ્થાનાંતરનો થોડો કોન્સેપ્ટ હું અહીંયા સમજાવી લઉં અને પછી આગળ જઈએ. ધારો કે b નામનો પદાર્થ કોઈ a નામનો પદાર્થ 10 મીટર સ્થાનાંતર કરે છે. b નામનો પદાર્થ 40 મીટર સ્થાનાંતર કરે છે. તો હવે a ની સાપેક્ષમાં b નું સ્થાનાંતર કેટલું? a ની સાપેક્ષમાં તો b ભલે 40 મીટર ગતિ કરે પણ a ભેગો ને ભેગો જોડે જોડે 10 તો ચાલે છે. તો b અહીંયા આવી ગયો, a અહીંયા આવી ગયો, તો આ ડિસ્ટન્સ રહ્યું 30 મીટર. તો આ થયું a ની સાપેક્ષમાં b નું સ્થાનાંતર. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ રીતે જેમ સાપેક્ષ વેગ હતો એમ સાપેક્ષ સ્થાનાંતરની વાત કરવી છે. ચાલો તો ધ્યાનથી સાંભળતા રહેજો, નોંધ પણ કરી લઈએ થોડી. ધારો કે બે કણ છે, બે કણ a અને b છે. બે પદાર્થ લઈએ, બે કણ લઈએ, a અને b નામના બે કણ છે. t બરાબર 0 સમય એટલે જ્યારે કોઈ ગતિની શરૂઆત જ હજુ કરે છે ત્યારે a અને b નું સ્થાનાંતર x0a અને x0b છે. x0a અને x0b છે. ક્યારે? t બરાબર 0 સમય. તો ત્યારે ક્યાંથી સ્થાનાંતર? અરે ભાઈ કોઈ જગ્યાએ તો પડ્યો છે ને. ધારો કે કોઈ રસ્તા ઉપર, કોઈ રોડ ઉપર કોઈ a નામનો પદાર્થ પડ્યો છે. તો કોઈક તો માઇલસ્ટોન હશે ને ત્યાં 5 કિલોમીટર, 4 કિલોમીટરનો, 3 કિલોમીટરનો. તો એમ t બરાબર 0 સમય a અને b x0a અને x0b આગળ છે. હવે ધારો કે a અને b નો વેગ અનુક્રમે va અને vb છે. હવે
ધારો કે a અને b નો વેગ અનુક્રમે va અને vb છે. એક વસ્તુ ધ્યાનથી સાંભળજો, અહીંયા જે આપણે સાપેક્ષ વેગ ભણીએ છીએ તે અચળ પ્રવેગી ગતિ માટે ભણીએ છીએ. અચળ વેગી ગતિ માટે ભણીએ છીએ, પ્રવેગી ગતિ નથી. તો a અને b નો વેગ અનુક્રમે va અને vb છે. તેથી t સમયમાં a અને b એ કરેલો સ્થાનાંતર, તેથી t સમયમાં a અને b એ કરેલું સ્થાનાંતર, અરે ભાઈ a પણ ગતિ કરી રહ્યો છે, b પણ ગતિ કરી રહ્યો છે, તો કંઈક સ્થાનાંતર પણ કરશે. તો t સમયમાં, આફ્ટર t સમય a અને b એ કરેલું સ્થાનાંતર. ઓકે, ચાલો લખી દઉં અહીંયા. તો એને હું x a કહી દઉં, a કરેલું સ્થાનાંતર. પોતે કોઈ વેગ નથી ધરાવતો, જ્યારે શરૂઆત કરે છે ત્યારે પણ એને x0 a જેટલું સ્થાનાંતર તો કરી દીધેલું છે. તો x0 a તો હતું જ, અને પ્લસ t સમયમાં પોતે કેટલું અંતર કરશે એને એડ કરો, સ્થાનાંતર કરશે. તો વેગ કેટલો છે va. તો t સમયમાં એને કાપેલું અંતર કેટલું થાય va into t. ચાલો, આ થયો xa તેમજ xb x0b plus vbt. a કરેલું સ્થાનાંતર, b કરેલું સ્થાનાંતર. હવે નક્કી શું કરવું છે? a ની સાપેક્ષમાં b નું સ્થાનાંતર. હવે a ની સાપેક્ષમાં b નું સ્થાનાંતર શું થશે? xb minus xa. હમણાં જ વાત કરી ને, a ની સાપેક્ષ b નો વેગ હોય તો vb minus va, a ની સાપેક્ષ b નું સ્થાનાંતર હોય તો xb minus xa. તો બંનેની બાદબાકી કરો ભાઈ, xb માંથી x0 a બાદ કરો તો x0b minus x0a plus vbt minus vat. t કોમન નીકળી જશે તો vb minus va into t. નંબર 3 કહી દો. આ થયું સ્થાનાંતરનું સૂત્ર. યાદ રાખજો, a ની સાપેક્ષમાં b નું સ્થાનાંતરનું સૂત્ર, a ની સાપેક્ષમાં b ના સ્થાનાંતરનું સૂત્ર xb minus x એ જો xb minus x એટલે x0b plus vbt minus x0a minus vat. તો ખ્યાલ આવી ગયો છે કઈ રીતે બન્યું છે તે. ઓકે, હવે અલગ અલગ કેસ લઈએ આપણે. આ છે પ્રારંભિક સ્થાનાંતરોનો, પ્રારંભિક સ્થાનાંતરોનો તફાવત છે, અને આ છે t સમય પછી એમાં વધારાનો એડ થતો તફાવત થયો. vb minus va સુધી a ને b નો a ની સાપેક્ષમાં વેગ થયો. આ પ્રારંભમાં b ની સાપેક્ષમાં a ની સાપેક્ષમાં b નું સ્થાનાંતર થયું. આ જે છે તે t સમય પછી a ની સાપેક્ષમાં b નું સ્થાનાંતર. હવે આ પદને તો તમે જો આ રીતે લખી શકતા હતા ભાઈ, xba a ની સાપેક્ષમાં b નું સ્થાનાંતર. ઓકે, ચાલો હવે ધ્યાનથી સાંભળતા જજો. હવે જો તમને એમ કહી દીધું હોય પ્રારંભમાં a અને b બંને ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે, બંને ઉગમ બિંદુ આગળ છે એક જ સમય, તો એનો મતલબ કે પ્રારંભમાં બંને એક જ જગ્યાએ હતા. તો x0b અને x0a બંને કેટલા થઈ ગયા? સમાન થઈ ગયા. સમાન થઈ ગયા તો એનો મતલબ તો આ પદ શું થઈ ગયું? 0 થઈ ગયું. તો એક જ સ્થાન ઉપરથી બંને ગતિની શરૂઆત કરતા હોય
તો તમારો x0b અને x0a સમાન થાય, તફાવત શૂન્ય થાય. ખબર પડે છે? ઓકે. હવે કેસ લઈએ. પહેલો કેસ લઈએ. ધારો કે બંનેનો ભલે એક જ સ્થાનથી નથી ગતિ કરતા, પણ બંનેનો વેગ સમાન છે. ધારો કે એવું બને ને કે ભાઈ a અને b બંને ગતિ કરી રહ્યા છે. ધારો કે આ b નામનો પદાર્થ ગતિ કરી રહ્યો છે, ધારો કે આ a નામનો પદાર્થ ગતિ કરી રહ્યો છે, તો બની શકે કે બંનેનો વેગ સમાન હોય, બની શકે કે b કરતા a નો વેગ વધારે હોય, બની શકે b નો વેગ a કરતા વધારે હોય, બની શકે બંને વિરુદ્ધ દિશામાં જતા હોય. તો એવા બધા કેસ લઈને આપણે થોડી ચર્ચા કરવી છે. ચાલો ધ્યાનથી સાંભળજો. ધારો કે VA બરાબર VB, તો શું થશે? તો XB માઈનસ XA આ ટર્મ નીકળી ગયો, કારણ કે VB is equal to 0, તો VB is equal to VA, તો VB minus VA is equal to 0. then XB minus XA is equal to X0B minus X0A. તો t સમય પછી a અને b ની વચ્ચેનું જે સ્થાનાંતર છે, t સમય પછી a ની સાપેક્ષમાં b નું સ્થાનાંતર છે, એ કોન્સ્ટન્ટ રહેશે. it does not depend on t, means it remains constant. એ ગમે તે સુધી ગતિ કરશે તો એ અચળનું અચળ રહેવાનું છે, એમાં t નથી આવતો. જે પ્રારંભમાં અને સમજી શકાય છે, પ્રારંભમાં જેટલો તફાવત હતો, ધારો કે 10 મીટર કે જે હવે વેગ સરખો છે, તો એટલો એનો તફાવત કેટલો રહેવાનો? 10 નો 10 જ રહેવાનો. આ વસ્તુને મારે આલેખમાં દર્શાવવી છે. ચાલો ધ્યાનથી સાંભળજો. આલેખમાં દર્શાવવી હોય તો હું કઈ રીતે દર્શાવી શકું? ધારો કે આ a નામનો પદાર્થ અહીંથી ગતિની શરૂઆત કરે છે, b થોડો આગળ હતો એવું માની લો, બંનેના વેગ સમાન છે, તો એમની વચ્ચેના સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ, એમની વિરુદ્ધના સ્થાનાંતરનો એટલે કે axba a ની સાપેક્ષ b નો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. તો ચાલો સ્થાનાંતર, એમના સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આ a નામના પદાર્થ માટે, આ b નામના પદાર્થ માટે. આ આલેખ શું કહેવા માંગે છે? તો કે a અને b બંને ગતિ તો કરે જ છે, પણ a અને b વચ્ચેનો જે તફાવત, જે સ્થાનાંતરનો તફાવત, એ અચળનો અચળ રહે છે, એ બદલાતો નથી. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ઓકે. આ પ્રારંભમાં શું છે ભાઈ? X0A, આ શું છે? X0B. દેખાતું ન હોય, બહુ સ્મોલ અક્ષરોમાં લખું છું તો દેખાતું ના હોય તો હું બોલું છું X0A અને X0B. ઓકે. ચાલો એક કેસ, એટલે કે જો બંનેનો વેગ સરખો હશે તો એમના આલેખો આ ટાઈપના બનશે કે ભાઈ a અને b ક્યારે ભેગા નહીં થાય. b અને a વચ્ચેનું જે અંતર છે એટલું ને એટલું જ રહેવાનું છે, કારણ કે એ સમય t સાથે બદલાતું નથી. બીજો કેસ, જો VA ગ્રેટર ધેન VB. ચાલો હવે ધ્યાનથી સાંભળો. b આગળ છે, a પાછળ છે, પણ a ની સ્પીડ વધારે છે ભાઈ. ધ્યાનથી સાંભળજો. ધારો કે આ જ રસ્તા ઉપર b જે છે b આગળ છે, a પાછળ છે, પણ a નો વેગ એટલે કે VA ગ્રેટર ધેન VB, a નો વેગ b કરતા વધારે છે, તો એ ધીમે ધીમે એમની વચ્ચેનું જે સ્થાનાંતર છે એ શું થશે? ઘટશે. ધીમે ધીમે a b ની નજીક જશે, a અને b બંને ભેગા થશે, પછી એ ઓવરટેક કરશે. તો એનો કેસ લઈએ. જો VA ગ્રેટર ધેન VB, તો હવે સ્થાનાંતરનું સૂત્ર તે જ રહેવાનું, એમાં તો કોઈ બદલાવાની વાત જ નથી, કારણ કે એટલે એને લખી ગ્રાફ ડ્રો કરીએ છીએ આપણે. તો આનો ગ્રાફ કેવો મળે? ધ્યાનથી સાંભળજો મિત્રો. તો x વિરુદ્ધ t નો આલેખ,
ટાઈપનો આલેખ થયો, એ અને બી. જો પહેલા એ પાછળ છે, બી નું સ્થાનાંતર થોડું વધારે છે. બી નો વેગ છે એના કરતા એ નો વેગ વધારે છે, તો એ બી ની નજીક જશે, ભેગા થશે, પછી ઓવરટેક કરશે. જો એ અને બી વચ્ચેનું સ્થાનાંતર ઘટતું ગયું, ભેગા થયા અને પછી એ નામનો જે પદાર્થ છે ઓવરટેક કરી દેશે. ઓકે, ચાલો ત્રીજો કેસ લઈએ. હવે આને હટાવી દઉં છું મિત્રો, લખી દીધું છે તમે. VB greater than VA. VB greater than VA. A કરતા B નો વેગ વધારે છે તો શું થશે? ચાલો, આ B નો વેગ છે, આ A છે. હવે B ઓલરેડી પહેલેથી આગળ છે, આપણે કહ્યું કે B પહેલેથી આગળ જ છે અને A એની પાછળ છે, તો અને એમાંય પાછો B નો વેગ વધારે છે, તો A અને B વચ્ચેનું ડિસ્ટન્સ, એમનું સ્થાનાંતર વધતું જશે. એવું ક્યારે બનશે કે એ B ને ઓવરટેક કરે? ન, ક્યારે નથી બનવાનું, કારણ કે B આગળ છે, એ પાછળ છે, B ની સ્પીડ વધારે છે, તો એ ક્યારે B ને ઓવરટેક નહીં કરી શકે અને એમની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ વધતું જ જશે. તો આ B ને લઈ લઈએ અહીંયા, તો એનો વેગ જે છે એના કરતા B નો વેગ વધારે છે, એટલે આના કરતા આનો ઢાળ વધી ગયો. તમે કહો આ બધું શું બોલે સર, ઢાળ ને આમ? તો ભાઈ એ બધું આપણે ભણી ચૂકેલા છીએ આગળના લેક્ચરોમાં. તો એ કરતા B નો વેગ વધારે છે, તો અહીંયા જેમ બંને એકબીજાને ઓવરટેક કરતા હતા એમ અહીંયા ઓવરટેક નહીં કરે. અહીંયા A અને B વચ્ચેની જે દૂરી છે, ડિસ્ટન્સ છે, એ વધ્યા જ કરશે. ચોથો કેસ લઈએ. VB માઇનસ B ને હું વિરુદ્ધ દિશામાં લઈ લઉં છું. VB is equal to minus VA. બંનેનો વેગ સમાન છે, પણ બને છે એવું કે A અને B બંને વિરુદ્ધ દિશામાં છે. એટલે અહીંયા B હતો, હવે B આ બાજુ નથી ચાલતો, B આ બાજુ આવે છે, A આ બાજુ આવે છે. તો બંને વચ્ચેનું પહેલા સ્થાનાંતર શું થશે? ઘટશે, એકબીજા ક્યાંક ભેગા થશે, પછી પાછા વિરુદ્ધ દિશામાં એ ગતિ કરશે. તો એ તો ધનમાં જ લીધો છે આપણે, B ઋણમાં લીધો, તો બંનેનો વેગ સમાન છે. હા, તો એ તો આ બાજુ જઈ રહ્યો છે ભાઈ. ચાલો, એ પણ B જે છે એ ધીમે ધીમે નજીક આ રીતે આવી રહ્યો છે. તો જો એમની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ઘટે છે, ઘટતા ભેગા થાય છે અને પછી એમની વચ્ચેનું પાછું અંતર વધતું જાય છે. તો આ A અને આ B, તો x વિરુદ્ધ સમયનો આલેખ થયો. તો મિત્રો આ હતી આપણા સાપેક્ષ વેગની વાતો. મેં જે કઈ ડીપમાંથી વાત કરી દીધી, તમારી બુકમાં જે આલેખ હતો એના કરતા કંઈક વધારે એકાદ આલેખ ડ્રો કરીને મેં સમજાવી દીધું છે. અહીંયા આપણા ચેપ્ટર 3 ની થિયોરિટિકલ વાતો બધી પૂરી થઈ જાય છે. હવે એક્ઝામ્પલને આપણે સોલ્વ કરીશું, એક્સરસાઇઝમાં જઈશું. તો આજના ટોપિકને આટલે આપણે સ્ટોપ કરીએ છીએ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.